તો તમને શું લાગે જામનગરનો વિકાસ થયો છે? નથી. આજ મને 74મું વર્ષ છે. 50 વર્ષ પહેલાં જેવું હતું એ જ પરિસ્થિતિ. જામનગરમાં દાદા દાદી ગાર્ડન આ એક જ છે. કમિશનરને ખબર નથી દાદા દાદી ગાર્ડન ક્યાં. પોસ્ટ ઓફિસમાં આ લોકોને અમે કીધું શું તો કર્યું, પણ એ કૂતરા એવા છે કે કેવા આવડા લોચા કાઢી નાખે છે. કૂતરાઓનું ખાસ કરો. અમેઝિંગ જામનગર ઓફિશિયલમાં આપ સૌનું સ્વાગત છે. લોકસભા ચૂંટણી 2024 જામનગર બેઠક ઉપર કોણ જીતશે અને કોણ ડૂબશે, તો ચાલો જાણીએ. ભાજપના અમે જોઈએ છીએ, ભાજપના પૂનમબેન આવવા જોઈએ. આ વખતે જે ક્ષત્રિયોએ પટેલો સાથે વિરોધ કર્યો છે એટલે આકરું તો પડશે. કારણ કે બાકી તો જેમ બધા કહે છે અને વર્ષો ત્યાં કહે છે કે ભાઈ 5 વર્ષમાં એકવાર દેખાય છે, બેનને કામે રાખી દીધા એટલે આવ્યા છે. બાકી આ ગાર્ડનની તમે દશા જોઈ વિડીયો તો નહીં લઈ શકો તમે. તો તમને શું લાગે જામનગરનો વિકાસ થયો છે? નથી. આજ મને 74મું વર્ષ છે. 50 વર્ષ પહેલાં જેવું હતું એ જ પરિસ્થિતિ. જામનગરમાં દાદા દાદી ગાર્ડન આ એક જ છે. કમિશનરને ખબર નથી દાદા દાદી ગાર્ડન ક્યાં. સમખવા એક જ છે દાદા દાદી ગાર્ડન. આ તો આપણા આ દાદાની ફરિયાદ છે કે જામનગરમાં હજુ એક દાદા દાદી ગાર્ડન જોઈએ છે. તો આ ફરિયાદને ધ્યાને લઈને આપણે પણ વિનંતી કરીએ કમિશનર સાહેબને કે ફરી એક આવું સરસ મજાનું ગાર્ડન બનાવી દે ને આ ગાર્ડનને એકદમ સારી રીતે મેન્ટેન કરે. અમારા દાદા દાદી ગાર્ડનની બાજુમાં જ બાળકોનો વિરલબાગ છે. એની અંદર 6 બીચકા છે. બાકી પાડ બનાવ્યો છે. પાડનો કોટવા ભાઈ લે તો ખબર પડે. પાડ ઉપર પથ્થર ખોટા એવા ગોઠવ્યા છે કે જો બાળકો પડી જાય તેની જવાબદારી કોની રહે તો વિચાર કરો. નાના ભૂલખા જેવા બાળકો જો અત્યારે ભાઈ પાસે હું જરા વિડીયો લેવડાવું છું. પેલા બાળકોને આવી બાળક જો વિડીયો કરીને લઈ જાય છે બાજુમાં જે માટે ઊભા છે એ આ પાડની અહીંયા કોઈ જરૂર છે એવી કે સાહસિક માટે નથી. ખરેખર અહીંયા ઈંચકા નાખવા જોઈએ. બીજા જે 7 રસ્તા પાસે બગીચો છે એમાં જે કસરતના સાધનો એ નાખવા જોઈએ. પૂનમબેનને એક વિનંતી છે, કારણ કે પૂનમબેન મારા અંગત મિત્ર હેમંતભાઈના દીકરી છે અને વલ્લભભાઈના રચનાભાઈ છે. બધા મને ઓળખે છે અને હું બધાને ઓળખું છું. જય ભારત. ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમ લોકસભા બેઠક ઉપર ઊભા રહ્યા છે. તે ફરી ચૂંટાશે કે પછી કોંગ્રેસના ઉમેદવાર જેપી માલેગાનો ચાન્સ લાગશે? ના પૂનમબેન 100% ચૂંટાશે. 100% પૂનમબેન માડમ 100%. હાલ જે પરસોત્તમ રૂપાલા વિવાદ થયો છે તો તમને શું લાગે છે ભાજપની વોટ બેંક પર કશો ફરક પડશે? ના પડે. ભાજપની વોટ બેંક પર કશો ફરક નહીં પડે. તમને જામનગરનો વિકાસ દેખાય છે? ઘણો બધો દેખાય છે. 100% દેખાય. હમણાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે ગઠબંધન કર્યું છે તો એના લીધે ભાજપની બેઠક ઉપર અને એની જે વોટ બેંક ઉપર કશો ફરક પડશે? જરાય નહીં પડે. નહીં પડે ફરક નહીં. બીજું છે કે આ થાય થવું જોઈએ એવી કંઈ તમારી ઈચ્છા છે પર્સનલ શું ઈચ્છા એટલે આ અમારે વિચારવાની જરૂર છે. જામનગર વાસીઓએ અલર્ટ થવાની જરૂર છે. જે ગંદકીનો પ્રશ્ન છે બીજા શહેરોમાં જોવા મળે ને એના પર અહીંયા કામ થવું વધારે જરૂરી છે. એમાં પાછળ છે એ પીધા પછી થાતી નથી. જે કેમ ત્યાં ગંદકી કે છે ને એમ ગંદકી અત્યારે લોકો છે કે લેડીઝ રાત્રે ક્યાંયથી આવે છે તો ક્યાંય બી રિક્ષા કે કાંઈ નથી મળતું. કૂતરાઓનું શું કરવું? ગમે ઠેકાણે કૂતરા જાય છે. સ્કૂટરની વાસે એવું બધું જરાક ચોખ્ખાઈ કરો ગામમાં તો એવું બધું થાય. કૂતરાનો પ્રશ્ન સોડાના ડેલામાં છે જૈન દેરાસર પોસ્ટ ઓફિસમાં આ લોકોને અમે કીધું શું તો કર્યું, પણ એ કૂતરા એવા છે કે કેવા આવડા લોચા કાઢી નાખે છે. કૂતરાઓનું ખાસ કરો. ગવર્મેન્ટ પાસે સરકાર પાસે કંઈ એક્સપેક્ટેશન રાખો છો કે આપણી વુમન્સ માટે એ કંઈ કરી શકે? હા, જો વુમન્સ ડે હોય, બધા તહેવાર હોય ત્યારે એ લોકોને વુમન્સને એમ કે અમુક 50% એ લોકો ફ્રીમાં આપે, BRTSમાં એવી રીતે ઘણી વખત ફ્રી આપે તો વધુ સારું. અમુક જગ્યાએ તમે 50% કહે છે ને તો ઓનલી ફોર પણ એક દિવસ એવો રાખો ઓનલી ફોર લેડીઝ માટે ટોટલી ફ્રી હોવું જોઈએ. કારણ કે મહિલા કેટલો ભોગ દે છે, ઘરમાં દે છે, બહાર ઓફિસમાં જોબ કરે છે. એક લેડીઝ જ એવી છે કે એ બધું કરી શકે છે. જેન્ટ્સ ઘરે જઈને કોઈ બી કામ નથી કરતા પણ લેડીઝને એ કરવું પડે છે. સવારથી ઉઠે ત્યારથી નોકરી, રાતે સૂવે ત્યાં સુધી નોકરી. એના માટે એક દિવસ એવો જોઈએ ટોટલી વસ્તુ ફ્રી. પૂનમ બેન જ આવે તેમાં કોઈ છે જ નહીં એમ.
100%. હમણાં જે પરસોત્તમ રૂપાલા વિવાદ ચાલુ છે તો તમને શું લાગે છે તો એની કોઈ ઇફેક્ટ ભાજપની વોટ બેંક ઉપર કશું ફરક પડશે? કોઈ ફરક નહીં પડે. એ રૂપાલા આવશે ભાજપ જ આવશે. તમને શું લાગે જામનગર આપણા જામનગરનો કશો વિકાસ થયો છે કંઈ દેખાય છે તમને? ઘણો વિકાસ થયો. એટલો વિકાસ રિલાયન્સ આવ્યા પછી થયો એનાથી વધારે પણ પૂનમબેન આવ્યા ને ત્યાંથી એનાથી વધારે વિકાસ થયો. ઉમેદવાર પૂનમબેન માડમ ફરી ચૂંટાશે કે કોંગ્રેસના જ્યોતિ માલવિયા ને કઈ ચાન્સ મળશે? પૂનમબેન જામનગરમાંથી મિનિમમ 4 થી 4.5 લાખની લીડથી 100% જીતે છે. અહીં કોંગ્રેસ જેવું કંઈ છે જ નહીં. તમને આ વોર્ડ નંબર 8 છે, અહીં ક્યાંય કોંગ્રેસનું કાર્યાલય જ નથી. કોઈ કોંગ્રેસનું કોઈ કાર્યાલય ક્યાંય તમને કોંગ્રેસનું બેનર કોંગ્રેસ કાર્યકર્તા આ એરિયાની અંદર તમને નહીં. જે હમણાં પરસોત્તમ રૂપાલા વિવાદ ચાલી રહ્યો છે તો એનાથી પૂનમબેન માડમના વોટ બેંક ઉપર ભાજપના વોટ બેંક ઉપર કશો ફરક પડશે? જો એવું છે એ રાજકોટ પૂરતું છે. આ ક્ષત્રિયોમાં કદાચ એમની જ્ઞાતિનો પ્રશ્ન છે એટલે થોડો ઘણો રોષ હશે અને આવું થોડું ઘણું તો ઇફેક્ટ આવવાની તો ખરી જ. પણ એનાથી ઓવરઓલ વોટિંગ ઉપર કંઈ બહુ ફરક પડવાનો નથી. ક્ષત્રિય સમાજ એનું કામ તો કરવાના છે તો એ એમનું કામ કરશે, પ્રજા એમનું કામ કરશે. પણ પૂનમબેન જીતે છે ડેફિનેટલી 100% ફાઇનલ. તમને શું લાગે છે જામનગરનો વિકાસ થયો છે? 100% વિકાસ. આ વિકાસનો એક નમૂનો જ છે. અહીંયા શું રોડ હતા, રસ્તા હતા, કંઈ નહોતું. અને આ ગાર્ડન છે. આ વિસ્તાર તો બન્યો ત્યારથી 1975થી બીજેપીનો ગઢ છે. આ બીજેપીનો જ આખો વિસ્તાર છે. અહીંયા કોંગ્રેસની કોઈ ઓફિસ પણ નથી ખુલતી, કોઈ કાર્યાલય નથી ખુલતું, કોઈ કાર્યકર નથી. આને ઘણા બધા વર્ષો થયા. થેન્ક યુ. તમને શું લાગે છે કે હાલ ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમ ફરી ચૂંટાશે કે પછી જેપી માલવિયા જે કોંગ્રેસના યુવા ઉમેદવાર છે તે ચૂંટાશે? અમને તો પૂનમબેનની આશા છે. 100% પૂનમબેન આવશે રિપીટમાં. અને હમણાં જે પરસોત્તમ રૂપાલા વિવાદ ચાલ્યો છે તો તેને લીધે કઈ વોટ બેંક ભાજપની વોટ બેંકમાં ખાસો ફરક પડશે? એ છે રાજકોટ સાઈડમાં, બાકી આપણે ત્યાં નહીં પડે, રાજકોટ સાઈડમાં પડશે. એમ ટીવી ઉપર સમાચાર આપણે જોઈ છીએ એટલે ખ્યાલ આવે એમ. તમને હમણાં જામનગરનો વિકાસ દેખાય છે? હા, સરસ દેખાય. પૂનમબેને ઘણો એવો વિકાસ કર્યો. પૂનમબેન છે સારા જ છે. સંસદ તરીકે આપણે પાછા આવે એવી આપણી માંગણી છે અને એવી આશા રાખી કે પૂનમબેન ચૂંટાય. તમારું શું કહેવાનું છે? મારું કહેવાનું એ છે કે કોંગ્રેસ પાસે એવો કોઈ પ્રધાનમંત્રી લાયક કેન્ડિડેટ નથી કે મોદીની ટક્કરમાં 1% હોય. એટલે મને તો કોંગ્રેસની આશા નથી દેખાતી, ભાજપની દેખાય. અને પૂનમબેનની વાત કરું તો પૂનમબેને સારા કામ કર્યા છે. ઓવરબ્રિજ છે, અંડરબ્રિજ છે, રોડ ગટર, ખૂબ સારું કામ કર્યું. અને હમણાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે ગઠબંધન કર્યું છે હા. તો તેની કોઈ ઇફેક્ટ તમને દેખાશે વોટ એક બેંક તો ઉપર? બહુ એની ખરાબ પડશે કારણ કે કેજરીવાલ ટાણે જેલમાં છે અને એની સાથે ગઠબંધન કર્યું. આજે એ જ કેજરીવાલ કોંગ્રેસને બધીને ગારું કાઢતો હતો અને આજે એના ખોરે જેને બેસી ગયો છે એટલે લીધો ઇફેક્ટ સમજવાની તમારે શું પડશે. બરાબર.